મંચ પર બિરાજમાન રાજ્યના મહેસૂલ મંત્રી અને આ જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય આનંદીબેન પટેલ, મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને આપણી જ આ ધરતીના છોરો આદિવાસીઓ સમાજના આગેવાન શ્રીમાન મંગુભાઈ પટેલ, મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ, મંચ પર બિરાજમાન સર્વે માન્ય ધારાસભ્યશ્રીઓ, સંસદ સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના આગેવાનો અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા આદિવાસી ભાઈઓ અને બહેનો, ગુજરાતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એ સંખ્યાનો જો હિસાબ લગાવીએ તો એ જનસંખ્યા ગુજરાતમાં છે 22%. દરિયા કિનારે રહેતા, માછીમારી કરતા, દરિયો ખેડીને જિંદગી ગુજારતા અને વિકાસની યાત્રામાં પાછળ રહી ગયેલા આપણા માછીમાર ભાઈઓ બહેનોને જોડીએ તો આ ટકાવારી ઘણી ઊંચી જાય. કેટલાક રાજ્યો એમને ત્યાં કોઈ પ્રગતિ ન થાય, વિકાસ ન થાય તો એમ કહેતા હોય છે કે અમારે ત્યાં આટલી દલિતોની સંખ્યા છે, અમારે ત્યાં આટલી આદિવાસીઓની છે, એના કારણે અમારે ત્યાં ગરીબી છે. અને લગભગ એમ લાગે કે જાણે રાજ્યના વિકાસમાં એમણે જે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એના બદલે આવી બહાનાબાજી શોધતા હોય છે. આખા દેશ માટે આ બાબતમાં પણ ગુજરાત એક દીવાદાંડી રૂપ છે કે જ્યાં 22% કરતા વધારે જનસંખ્યા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની, એસસી અને એસટીની હોય અને જે રાજ્ય આ 22% સમાજની શક્તિઓને ઉજાગર કરીને, એ શક્તિને જોડીને એમના બલબૂતા ઉપર રાજ્યના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાતના વિકાસમાં ગુજરાતના આદિવાસી સમાજનું યોગદાન જરા પણ ઓછું નથી. અને આ સિદ્ધિ આપણે પ્રાપ્ત કરી છે કારણ આપણે સમાજના છેવાડાના માનવી માટે વિકાસ એ મંત્ર લઈને ચાલીએ છીએ અને વિકાસમાં સમાજના છેવાડાના માનવીની ભાગીદારી એ સુનિશ્ચિત કરવાની દિશામાં
આપણે પ્રયત્નશીલ છીએ. ભાઈઓ બહેનો, જંગલમાં ખેતી કરતો આદિવાસી ખેડૂત सीजन आवे वरसाद आवे मजूरी करे, परंतु कायम एक लटकती तलवार होय. कारण बाप दादा जमानामांथी खेती करतो होय तेम छतांय ए खेती उपर ए जमीनना टुकड़ा उपर एनो मालिकी हक ना होय. संतानोने वारसो करी आपવાનો હોય તો વારસો ન કરી શકે. એ જમીન પર બેંકમાંથી લોન લેવી હોય, નાણાં લેવા હોય તો નાણાં ન લઈ શકે. એના માટે અનેક વર્ષોનો ભોગવટો છતાંય બબે ચાર ચાર પેઢીથી ત્યાં પરસેવો પાડી પાડીને જમીન પાક પકાવવા માટે વાપરી હોય તેમ છતાંય એને હક ન મળતો હોય. ગુજરાતના આદિવાસીઓને જમીનના પટ્ટા આપવાનું એક અભિયાન ઉપાડ્યું. 3 તબક્કાની અંદર હજારો આદિવાસી ભાઈઓ બહેનોને ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં આપણે જમીનના પટ્ટા આપ્યા. અને હિન્દુસ્તાનમાં કોઈ સરકારે ન કર્યું હોય એવું મોટું કામ આપણે કર્યું. કારણ દરેક જમીનની અંદર વાદ વિવાદ હોય, અડોશ પડોશના લોકો 1 ઇંચ જમીન જતી કરવાના તૈયાર હોય. બિચારા આદિવાસી પાસે કોઈ લખાણ ના હોય, કાગળિયું ના હોય, નોંધ ના હોય, સરકાર આપવા જાય પણ આપી ન શકે. અનેક બધી મુસીબતો અને પરિણામે આદિવાસી ખેડૂતોની લાગણી દુભાતી જાય, માગણી વધતી જાય. આખા દેશમાં ગુજરાતે પહેલીવાર સેટેલાઇટ દ્વારા ફોટોગ્રાફીની મદદથી આખો જૂનો ઇતિહાસ શોધી કાઢ્યો કે કયો ટુકડો ખેતીમાં ઉપયોગમાં આવતો હતો, ક્યાં ખેતી થતી હતી, અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને એના હક દાવા મંજૂર કરવાનું મોટું કામ આ ગુજરાતમાં કરવામાં આવ્યું. એમ કર્યા પછી પણ 2010-11માં હજારો ખેડૂતોને જમીન આપી, પટ્ટા આપ્યા આદિવાસીઓને. તેમ છતાંય અનેક લોકોને લાગ્યું કે હજુ અમને ન્યાય મળવો જોઈએ. સરકારોના સ્વભાવ પ્રમાણે આ બધી કાયદેસરની પ્રક્રિયા પૂરી કરી હતી. કોર્ટ કચેરીમાં પણ પાર ઉતરી જાય એવું બધું કર્યું હતું. પણ જ્યારે મારી પાસે આ વિષય આવ્યો કે સાહેબ ઘણા બધા આદિવાસીઓને એમ લાગે છે કે હજુ એકવાર એમની અરજી ચકાસી લેવી જોઈએ. આ દેશમાં એક પણ સરકારે આ હિંમત નથી કરી મિત્રો. આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે જે ફાઇલો બંધ થઈ ગઈ હતી, જે બધો આખો વિષય કબાટમાં તાળા મારીને મૂકી દીધો હતો, એમને અપાઈ ચૂક્યું હતું. પણ ખૂણે ખાંચરેથી 5-50 ફરિયાદો આવી. મેં સરકારી અધિકારીઓને કહ્યું જરા ચકાસણી કરો ભાઈ, આ ફરિયાદોનું મૂળ શું છે. ફરિયાદોની ચકાસણી કરી તો 2-4 કિસ્સામાં એવું લાગ્યું કે હા ભાઈ જોવા જેવું છે. અને ભાઈઓ બહેનો હિંમતપૂર્વક આ સરકારે નિર્ણય કર્યો કે બધી જ અરજીઓ છે આ બધી જ અરજીઓને ફરી જુઓ.
અને આજે મારે ગર્વ સાથે કહેવું છે, મારા આદિવાસી ભાઈઓ બહેનો, આપને ગાંધીનગરનું એક ચક્કર કાપવું નથી પડ્યું. આપને ગાંધીનગરના પગથિયા માટે તમારા ચપ્પલ ઘસવા નથી પડ્યા. ભાડા ખર્ચીને ગાંધીનગરના આંટા મારવા નથી પડ્યા. નેતાઓના ઘરે જઈને જી હજૂરી નથી કરવી પડી. સરકારે કાયદેસર નવી વ્યવસ્થા ઊભી કરી અને 22,000 નવા ખેડૂતોને ફરી પુનર્વિચારણા કરીને દસ્તાવેજો આપવાનું કામ કર્યું છે. આ નાનો નિર્ણય નથી મિત્રો. ખૂબ જવાબદારીપૂર્વક મારા આદિવાસી ભાઈઓની લાગણીને સમજીને અને એમના ભવિષ્યના જીવનને સુરક્ષિત કરવા માટે વિચાર કર્યો છે. એટલું જ નહીં, ભૂતકાળમાં આદિવાસીને જમીન મળે પણ વચેટિયાઓ, પેલો બિચારા પાસે કંઈ પૈસા હોય નહીં, કાં તો ઘેર લગ્ન વગરનો કંઈ પ્રસંગ આવ્યો હોય, દેવું કરવું પડ્યું હોય, આ વચેટિયાઓ આમ તેમ કરીને આદિવાસીઓની જમીન લખાવી લેતા હતા. આપણે 2006ની અંદર કાયદામાં સુધારો કર્યો અને આદિવાસીઓની જમીન પર કોઈ હાથ ન લગાવી શકે, કોઈ વચેટીઓ આદિવાસીની જમીન ન લઈ જઈ શકે, એના માટેનો પ્રબંધ પણ કર્યો. એ પણ આપણે પાકું કરી દીધું. એટલું જ નહીં, આખા દેશમાં ગુજરાતે એક નવતર પહેલ કરી મિત્રો. અને હું 100% માનું છું કે આવનારા દિવસમાં દેશની અન્ય સરકારોને પણ આ નવતર પહેલ બાબતમાં ગંભીરતાથી વિચારવાના દિવસો આવવાના છે. એ નવતર પહેલ શું કરી કે જંગલની જમીન સામૂહિક ઉપયોગ માટે આપવાનો નિર્ણય. આદિવાસીઓ પોતાની ખેતી માટેની જમીન તો મેળવે, પણ એને ગામ સમસ્તનો કૂવો કરવો હોય તો જમીન ક્યાંથી લાવે? એને ગામ સમસ્ત માટે નિશાળ કરવી હોય તો જમીન ક્યાંથી લાવે? એને ગામના પાંદરેથી રોડ કાઢવો હોય તો જમીન ક્યાંથી લાવે? જંગલના કાયદા, ભારત સરકારના ફોરેસ્ટના અધિનિયમો એવા છે કે વીજળીનો થાંભલો તમે ના નાખી શકો એટલા કડક કાયદા છે. તો આ સામૂહિક જે વ્યવસ્થાઓના અભાવ હોય તો મારા આદિવાસીને 18મી સદીના યુગમાં જીવવા માટે મજબૂર થવું પડે. એને કોઈ સુખ સુવિધા ન મળે. ભાઈઓ બહેનો, ગુજરાતે સમગ્ર દેશમાં દીવાદાંડી રૂપ કામ કર્યું છે, નમૂના રૂપ કામગીરી કરી છે અને સામૂહિક યોજના અંતર્ગત લગભગ 3,500 કરતા વધારે સામૂહિક યોજનાના કામો માટે 5.25 લાખ એકર ભૂમિ આ સરકારે આદિવાસી સમાજોને હવાલે કરી છે. એમને શાળા બાંધવી હોય, ધર્મશાળા બાંધવી હોય, ગામ સમસ્તની ગૌશાળા કરવી હોય, કૂવો કરવો હોય, રોડ કરવો હોય, પહેલીવાર દેશમાં આ પ્રકારનું કામ કરવાની પહેલ આજે ગુજરાતે કરી છે. એટલું જ નહીં ભાઈઓ બહેનો, વ્યક્તિગત દાવા આ રાઉન્ડની અંદર લગભગ 58,000 આદિવાસીઓને 1,15,000 એકર ભૂમિના પટ્ટા આ આદિવાસીઓના હાથમાં આપવાના છે. ભાઈઓ બહેનો, આની કિંમત ઓછી નથી. લગભગ 1,500 કરોડ રૂપિયા. અરે ભૂતકાળમાં સરકારો હતી ને, એમની આખી સરકારના બજેટ 1,500 કરોડ નહોતા. આદિવાસીઓ માટે 1,500 કરોડ શબ્દ તો કોઈ કાને ન પડે. આ સરકાર એક ઝાટકે આદિવાસીઓના કલ્યાણને માટે, અને એટલું જ નહીં,
તમે તો સુખી થાઓ, તમારા દીકરાના દીકરા પણ સુખી થાય એવા જમીનના પટ્ટા આપીને 1500 કરોડ રૂપિયાની માતબર રકમ આજે આદિવાસીઓના ચરણોમાં ધરી દીધી છે. ભાઈઓ બહેનો, આપણે જમીન આપીને છૂટી જનારા લોકો નથી. હવે આ તને ટુકડો આપ્યો, તું તારું ભવિષ્ય ના. આપણે જો એ જમીનમાં એ વન પેદાશો હોય નહીં, એના પૈતૃક વાવેલા ઝાડ હોય, ગુંદર પ્રાપ્ત કરતો હોય, રબર પ્રાપ્ત કરતો હોય, અન્ય કોઈ નાની મોટી ઔષધિ ચીજો પ્રાપ્ત કરતો હોય, તો આ સરકાર આગોતરા પૈસા આપીને વસ્તુઓ લે છે અને એને પૈસા લેવા માટે ક્યારેય વલખા નથી મારવા પડતા. અને આ એના અધિકારના રૂપિયા કેટલા મળે છે ખબર છે? એક આઈએએસ ઓફિસર રિટાયર્ડ થાય ને, એક આઈપીએસ ઓફિસર રિટાયર્ડ થાય, આ મોટા મોટા અમારા સાહેબો અહીં બેઠા છે ને, એ રિટાયર્ડ થાય ને તો પણ એમના હાથમાં 15 લાખ રૂપિયાના ચેક નથી આવતા. આ આપણે વન સંપદાના અધિકાર આપ્યા એના કારણે મેં જાતે આદિવાસીઓના હાથમાં 15, 20 લાખ રૂપિયાના ચેક આપેલા છે. અને હું એને પૂછતો હતો કે હવે શું કરશો આ રૂપિયાનું? તેને બિચારાને ખબર ના પણ આટલા બધા રૂપિયા કરું છું. એટલે પછી એને સમજાવતો તો બીજા લગ્ન ના કરતો, બાકી બધું કરજે. પૈસા જાળવજે, છોકરાઓને ભણાવજે, આવીને સમજાવતો હતો. મિત્રો, યોજના જ્યારે કરીએ સમાજનું સશક્તિકરણ થાય, મારો આદિવાસી ભાઈ ગૌરવભેર જીવે. ભાઈઓ બહેનો, આજની મારી આદિવાસીઓની યુવા પેઢી પણ જમાના સાથે તાલ મેળવીને આગળ વધવા માંગે છે. ખેતીમાં પણ આધુનિક કરવા માંગે છે. આપણે દર વર્ષે કૃષિ મહોત્સવ કરીએ છીએ અને મેં જોયું છે કે આ કૃષિ મહોત્સવની અંદર અમારા આદિવાસી ખેડૂતો અનેક નવી નવી સિદ્ધિઓ મેળવીને રાજ્ય કક્ષાના ઇનામો લઈ જાય છે. 2-5 એકર ભૂમિ હોય તેમ છતાં નવા પ્રયોગો કર્યા હોય. આજે અનેક આદિવાસી ભાઈઓ કેળાની મબલખ ખેતી કરતા થયા છે. અરે આપણી વાડી યોજના સમગ્ર દેશે જેની ચર્ચા કરી છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમાન અબ્દુલ કલામજી વલસાડ જિલ્લામાં વાડીઓમાં આવીને એક પૂરો દિવસ રોકાણા હતા, અભ્યાસ કરવા આવ્યા હતા કે આ ક્રાંતિ આવી કેવી રીતે. વીઘું, 1.5 વીઘું, 2 વીઘું જમીન, અને છતાંય જે અમારો આદિવાસી ખેડૂત 12,000-15,000 રૂપિયા કમાતો હતો, એ આજે કાજુની ખેતી કરે અને 1.5-2 લાખ રૂપિયા એ કમાતો થાય એ સ્થિતિ આપણે પેદા કરી છે. એટલે માત્ર જમીન આપીને છૂટા નહીં થવાનું. એને જમીન મળે પછી એને પાણીનો પ્રબંધ થાય, એના ખેતરને પાણી પડે. મિત્રો, કમનસીબે આપણો આખો આદિવાસી પટ્ટો ઉપર પટ્ટો છે, ઉપલો પટ્ટો. પાણી અહીંયા પડે પણ જાય ક્યાં? અમદાવાદ બાજુ. એને બિચારાને પાણી જો ના મળે. ડાંગમાં આટલું બધું પાણી પડે પણ જ્યાં નવસારી જતું રહે, ડાંગમાં ના રહે. તો આ અમારા આદિવાસી માટે સિંચાઈ માટે પાણી જોઈએ, ચેકડેમો જોઈએ, તળાવ જોઈએ, કુવા જોઈએ. મિત્રો, આ વખતે આ સરકારે 3700 કરોડ રૂપિયા, 3700 કરોડ રૂપિયા આદિવાસીઓના ખેતરોમાં પાણી પહોંચે, ઉમરગામથી અંબાજી સુધી આખું પાણીનું નેટવર્ક ઊભું કરવાનું મોટું કામ ઉપાડ્યું છે. આપણે એક નવતર પ્રયોગ કર્યો છે. જ્યાં 3-4 નાના નાના ટેકરા ભેગા થતા હોય, નાના નાના પર્વતીઓ ભેગી થતી હોય, એના વચ્ચે જે જગ્યા હોય છે, આપણે સેટેલાઇટ દ્વારા સર્વે કરવાનું કહ્યું છે. અને એમાં નક્કી કરો કે ક્યાં આગળ તળાવ બનાવી શકાય નવા. આ નાના નાના પર્વતોની
કોખમાં જ્યાં 3-4 પર્વતો ભેગા થતા હોય ત્યાં ઉપરનું પાણી બધું ઢળીને ત્યાં આવતું હોય. આખું તળાવો લગભગ 700 જેટલી જગ્યાઓ એવી મળી છે આપણને ઉમરગામથી અંબાજી સુધીના પટ્ટામાં કે જ્યાં આ વરસાદી પાણીનો સંગ્રહ થાય અને વિશાળકાય તળાવોનું નિર્માણ થઈ શકે. આ 3700 કરોડ રૂપિયા અંતર્ગત એ પણ કામ કરવું છે, જેથી કરીને મારા આદિવાસીને માત્ર જમીન નહીં એને પાણી પણ મળે એના માટેનો વિચાર કર્યો છે. મારા આદિવાસીને ખેતી માટે વીજળી પણ જોઈએ, કારણ એ પણ હવે આધુનિક ખેતી કરવા માંગ્યો છે, કુવા કરવા માંડ્યો છે. પાણી હોય તો લઈ જવા માંગે છે, પોતાની એક જગ્યાથી બીજી જગ્યાએ બીજા ટેકરા પર ચડાવવા માંગે, ત્રીજા ટેકરા પર ચડાવવા માંગે. તમને આશ્ચર્ય થશે મિત્રો, ગુજરાતમાં આદિવાસીઓની આંખમાં ધૂળ નાખીને રાજકારણ કરવાવાળા લોકોએ આદિવાસી મુખ્યમંત્રીઓ બનાવીને આદિવાસીઓને કેન્દ્રમાં મંત્રી બનાવીને જાણે આદિવાસીઓને શું આપી દીધું એના ગાણા ગાયા. હવે આદિવાસી જાગી ગયો છે. તમે કોઈને મુખ્યમંત્રી બનાવી દીધો કે કેન્દ્રમાં મંત્રી બનાવી દીધો, સારું કર્યું, પણ અમારું શું કર્યું એ તો જવાબ આપો. આજે આદિવાસી એનો જવાબ માંગી રહ્યો છે. આપ વિચાર કરો મિત્રો, 40 વર્ષ કોંગ્રેસે વીજળી પહોંચાડવી હોય તો સબસ્ટેશનોની જરૂર પડે. સબસ્ટેશન હોય તો જ વીજળી પહોંચે, નહીં તો લંગડી વીજળી આવે, થોડી વાર બંધ થઈ જાય. 40 વર્ષમાં 20 જ સબસ્ટેશન બનાવ્યા હતા. 20. તમે મને કહો આ કામ કરે તો ખેડૂતો અને આદિવાસી વિસ્તારોને ગામડામાં વીજળી પહોંચે ખરી ભાઈ? પહોંચાડવા માટેની વ્યવસ્થા જ ન હોય તો પહોંચે ક્યાંથી? મિત્રો, આપણે 10 જ વર્ષમાં 80 નવા સબસ્ટેશનો માત્ર આદિવાસી પટ્ટામાં બનાવ્યા અને હજુ બીજા 18નું કામ ચાલુ છે. આ જોતામાં 98 સબસ્ટેશનો એકલા આદિવાસી પટ્ટામાં થઈ જશે. એના કારણે ક્યારેય મારા આદિવાસી ખેડૂતને વીજળીનું સંકટ નહીં આવે. મિત્રો, આજે સમગ્ર દેશમાં ગુજરાતે જે જ્યોતિગ્રામ યોજના કરી છે એ જ્યોતિગ્રામ યોજનાની વાહવાહી થાય છે. 24 કલાક ગામડાના ઘરમાં પણ વીજળી, 24 કલાક શહેરના ઘરમાં પણ વીજળી, 24 કલાક શાળા હોય, કોલેજ હોય, મંદિર હોય, વીજળી. 24 કલાક કારખાનું ઉત્પાદન કરતું હોય તો વીજળી. જ્યોતિગ્રામ યોજનાને કારણે સમગ્ર દેશને તાજુબ થાય છે કે આ કેવી રીતે શક્ય બન્યું. પણ બહુ ઓછા લોકોને ખબર છે. આ ગુજરાત સરકારે સૌથી પહેલો જ્યોતિગ્રામ જિલ્લો કયો બનાવ્યો? અમદાવાદ જિલ્લો નહીં, ગાંધીનગર જિલ્લો નહીં, જ્યાં મુખ્યમંત્રી રહે છે એ નહીં. મિત્રો, આ સરકારની આદિવાસીઓ માટેની લાગણી જુઓ. પહેલો જ્યોતિગ્રામ જિલ્લો 24 કલાક વીજળી આપનારો જિલ્લો બન્યો, મારો ડાંગ જિલ્લો બન્યો. તો મિત્રો, છેવાડાના માનવીના કલ્યાણથી શરૂઆત કરવી એ ભૂમિકાથી અમે કામ કરનારા લોકો છીએ. એના કારણે આ શક્ય બન્યું. ભાઈઓ બહેનો, આદિવાસી બાળકોને શિક્ષણ મળવું જોઈએ કે ના મળવું જોઈએ? બહુ તો આશ્રમ શાળાઓ, 3, 5, 7 બહુ થઈ ગયું, બસ એને બિચારાને દોડ પૂરી. આ જ કર્યું એમણે. અને આશ્રમ શાળાના સંચાલકોનું મુખ્ય કામ કયું? એ જમાનામાં કોંગ્રેસનું એક ચક્રી શાસન હતું. બધે આશ્રમ શાળાઓ એટલે કોંગ્રેસ સરકાર સાથે જોડાયેલી જ આશ્રમ શાળાઓ હતી.
એ વખતે અમારું તો નામો નિશાન જ નહોતું, અમે હતા નહીં ક્યાંય. આખો દાડો સરકારને ખુશ કરવાના કામો કર્યા કરે, બાળકોને ખુશ કરવાનું કામ નહોતું થતું. ભાઈઓ બહેનો, આપણે આવીને સંકલ્પ કર્યો કે આદિવાસી વિસ્તારમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી છે. મારી આદિવાસી દીકરીઓ ભણે, અને એકવાર જો મારી આદિવાસી દીકરીઓ ભણશે ને તો આપોઆપ શિક્ષણ ઘેર ઘેર પહોંચી જશે. અને અમે 13, 14, 15 જૂન ધોમ ધકતો તાપ હોય, આકાશમાંથી આગ ઝરતી હોય, મજૂર પણ બપોરના ટાઈમે ઝાડની નીચે છાંયડો શોધતો હોય, એવી કાળજાળ ગરમી હોય. એ ગરમીમાં અમે નક્કી કર્યું કે આખી સરકાર અમે ગામડાઓમાં લઈ જઈશું, ધોમ ધકતા તાપમાં લઈ જઈશું, ગરીબના ઘર સુધી લઈ જઈશું, આદિવાસીના ઝૂંપડા સુધી લઈ જઈશું, અને ઘેર ઘેર જઈને દીકરીઓને ભણાવવા માટે લઈને શાળાએ દાખલ કરાવીશું. એક યજ્ઞ ઉપાડ્યો, એક તપસ્યા ઉપાડી, એક સાધનાની શરૂઆત કરી. અને ભાઈઓ બહેનો, મારે ગર્વ સાથે કહેવું છે કે આ કન્યા કેળવણી રથયાત્રાની જે શરૂઆત કરી, આ રાજ્યનો મુખ્યમંત્રી સૌથી પહેલા આદિવાસી વિસ્તાર ડેડિયાપાડાના જંગલોમાં 3 દાડા રહ્યો હતો. અને મેં 3 દિવસ ડેડિયાપાડા સાગબારાના જંગલોમાં રહીને એક એક આદિવાસીની ઝૂંપડીમાં જઈને એમની પાસે ભિક્ષા માંગી હતી કે આપની દીકરીને મને આપો, મારે ભણાવવી છે. જ્યોતિગ્રામ લાવ્યા તો ડાંગથી લાવ્યા, કન્યા કેળવણીની જ્યોત પ્રગટાવી તો ડેડિયાપાડાથી પ્રગટાવી. કારણ આદિવાસી વિસ્તારોનું કલ્યાણ, એના માટેની પ્રાથમિક બાબતો. અને જ્યારે આદિવાસીઓના શિક્ષણ તરફ ધ્યાન આપવાનું કેન્દ્રિત કર્યું તો શું ધ્યાનમાં આવ્યું? આ અમારા કોંગ્રેસના મિત્રોએ એવા ઊંધા પાટે તમને ચડાયા, એવા ઊંધા પાટે ચડાયા, તમને કેવી રીતે તમારું શોષણ કર્યું છે તમને ખબર ના પડવા દીધી. તમારા ગામમાં એને શું કે ડોક્ટર બનવા માટે આટલું રિઝર્વેશન કર્યું છે, એન્જિનિયર બનવા માટે આટલી બેઠકો રિઝર્વ કરી છે, આદિવાસીઓને આટલી અનામત મળશે. આદિવાસીને લાગે વાહ, આપણે તો હવે અનામત થઈ ગઈ, એન્જિનિયર બની જઈશું, આપણને અનામત થઈ ગઈ, ડોક્ટર બની જઈશું. કોઈને પણ લાગે. પણ મારા ભાઈ, તારે એન્જિનિયર થવું હોય, ડોક્ટર થવું હોય તો 12મા ધોરણની વિજ્ઞાનની શાળા જોઈએ કે ના જોઈએ? 12મા ધોરણની વિજ્ઞાનની શાળામાં પાસ થવું પડે કે ના થવું પડે? જો તારે ત્યાં 12મા ધોરણની વિજ્ઞાનની શાળા જ ના હોય તો તું ડોક્ટરે નથી બનવાનો, એન્જિનિયરે નથી બનવાનો. અને ભાઈઓ બહેનો, તમને જાણીને આશ્ચર્ય થશે, તમારા જ વિસ્તારમાં ઉમરગામથી અંબાજી આદિવાસી પટ્ટાના કોઈ તાલુકામાં 40 વર્ષ સુધી કોંગ્રેસના રાજમાં એક પણ વિજ્ઞાન પ્રવાહની શાળા નહોતી. મિત્રો, જો તમે વિજ્ઞાન પ્રવાહની શાળા ન બનાવો તો એ ડોક્ટર કે એન્જિનિયર ક્યાંથી થાય? આંખમાં ધૂળ નાખવાના કામ કર્યા હતા. ભાઈઓ બહેનો, અમે બીડું ઉઠાવ્યું કે ગુજરાતના આદિવાસી પટ્ટામાં 12મા ધોરણની વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરી, નર્સિંગની કોલેજો શરૂ કરી, આઈટીઆઈ તાલુકે આઈટીઆઈ ઊભી કરી દીધી, એગ્રીકલ્ચર માટેની કોલેજો ઊભી કરી દીધી, ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજો ઊભી કરી દીધી. અને આજે મારા આદિવાસી પટ્ટાના વિદ્યાર્થીઓ કૂદકે ને ભૂસકે હોંશે હોંશે આધુનિક શિક્ષણ મેળવવા માટે આગળ આવ્યા છે. અને મેં જોયું છે કે આદિવાસી બાળકો કોઈ કરતા પણ પાછળ નથી હોતા, ઉત્તમ પરિણામ આપતા હોય છે અને ઉત્તમ રીતે પ્રગતિ કરતા હોય છે.
અમે કરી બતાવ્યું. મેં જ્યારે થોડા વર્ષો પહેલા વનબંધુ કલ્યાણ યોજના લાવ્યો અને આદિવાસીઓ માટે 15,000 કરોડ રૂપિયાનું પેકેજ. હવે કોંગ્રેસના મિત્રોને તો વિકાસ માટે આટલા 1000 કરોડ હોય ને એ તો મગજમાં જ નથી બેસતું. એમને ભ્રષ્ટાચારમાં બધા આંકડા બરાબર ગળે ઉતરે છે કે આટલા લાખ કરોડનું કરી નાખ્યું, કોયલામાં કરી નાખ્યું, 2Gમાં કરી નાખ્યું, આ બધું એમને ફાવે. પણ વિકાસ માટે 15,000 કરોડ એમના મગજમાં નહોતા ઉતરતા. જ્યારે વિધાનસભાની અંદર આ વિષય મૂક્યો તો અમારા કોંગ્રેસના મિત્રો બધા એવા ભાષણો કરે છે, ભાષણ તારે વાંચો ને તો તમને રમૂજ થાય. એવા ભાષણો કરેલા. રૂપિયા ક્યાંથી લાવશો? 15,000 કરોડ રૂપિયા નાની રકમ નથી. મેં કહ્યું ભાઈ, અમારામાં આદિવાસી સમાજ માટેની નિષ્ઠા પડી છે. અમને આવતીકાલનો વિકાસ અમારા મગજમાં પડ્યો છે અને અમારે આદિવાસીઓને શિક્ષિત કરવા છે. અમે આ રૂપિયા લાવીશું. અને ભાઈઓ બહેનો, આજે મારે ગર્વ સાથે કહેવું છે કે 15,000 કરોડની વનબંધુ કલ્યાણ યોજના જ્યારે પૂરી થઈને ત્યારે 15,000 કરોડ નહીં, અમે 17,000 કરોડ રૂપિયા વાપર્યા. 17,000 કરોડ રૂપિયા. અને એટલી બધી સફળ રહી કે જ્યારે ફરીવાર અમે પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન કરતા હતા, અમે બીજું વીડું ઉઠાવ્યું અને આ વખતે તો અમે 40,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. 40,000 કરોડ રૂપિયા. કારણ અમારે આખા આદિવાસી પટ્ટામાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવી છે, હોસ્પિટલો ઊભા કરવા છે. અરે એક જમાનો તો મિત્રો સાપ કરડે, અમારા આદિવાસી જંગલમાં કામ કરતો હે, સાપ કરડે ખાટલામાં ઉચકીને દોડીને બિચારા ડોક્ટર પાસે જાય, પણ જાય ત્યાં સુધીમાં તો પ્રાણ પંખેરું ઉડી જાય. જવાન જો દીકરો સાપ કરડે ને મરી જાય. આજે મારો આદિવાસી 108 કરે એટલે પૂં 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 કરતી મોદીની ગાડી આવીને ઊભી રહી જાય અને સાપ કરડ્યો હોય એની જિંદગી બચી જાય. મિત્રો, આ કામ અમે કર્યું છે. ભાઈઓ બહેનો, અમારી સુવાવડી બહેન હોય, પ્રસૂતિની પીડા ઉપડી હોય, દવાખાને પહોંચવું હોય, ડોક્ટર મળે નહીં, ડોક્ટરને ત્યાં જવું હોય તો માઇલો દૂર જવું પડે. આડોશ પડોશના લોકો બિચારા ગમે તેમ આમ તેમ વાહન કરીને લઈ જાય અને જતા જતા રસ્તામાં જ કાં બાળક મરી જાય, કાં માં મરી જાય, કાં બાળક અને માં બંને મરી જાય. આપ વિચાર કરો, 20 વર્ષ 25 વર્ષની ઉંમરની બહેન લગ્ન પછી પહેલું સંતાન હોય ને મૃત્યુ પામે ત્યારે આખું કુટુંબ કેવું વેર વિખેર થઈ જાય. આપણે ચિરંજીવી યોજના લાયા. ચિરંજીવી યોજના લાવીને ગરીબ આદિવાસી બહેનોને મફતમાં સારવાર મળે, સુવાવડમાં કોઈનું મૃત્યુ ન થાય, બાળક પણ ન મરે, માં પણ ન મરે. અને આજે આ યોજનાની સફળતાને કારણે દુનિયાભરમાં ગુજરાતની આ સિદ્ધિની ચર્ચા થાય છે. આ બધું કેમ સૂજે છે? કારણ અમારા મનમાં આદિવાસીઓનું કલ્યાણ રહેલું છે. અમારા હૃદયમાં આદિવાસી પગભર થાય, આદિવાસી પણ રાષ્ટ્રના નિર્માણની અંદર યોગદાન આપતો બને એ માટેની અમે એક જહેમત ઉઠાવી છે. અને એના જ ભાગરૂપે આજે શિક્ષણ હોય, આરોગ્ય હોય, માળખાકીય સુવિધાઓ હોય, ખેતીમાં આધુનિકતા હોય, પાણીની વ્યવસ્થાઓ હોય, આદિવાસી ખેડૂત પકવે એ પાક, એના પાકને પૂરો બજાર ભાવ હોય, બધી જ બાબતોમાં ગંભીરતાપૂર્વક વિચાર કરીને આ રાજ્ય સરકારે એમના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. આજે જે મારા આદિવાસી ભાઈઓ બહેનોને જમીનના પટ્ટા મળ્યા છે, મારે એમની વિનંતી છે, ગમે તેવો કોઈ લોભ લાલચ આપે, બધું કરજો, આ કાગળિયોના હાથમાં ના જવા દેતા. આ તમારા છોકરાઓને
સન્માનભેર જીવવા માટેનો દસ્તાવેજ છે, માથું ઊંચું કરીને જીવવા માટેનો દસ્તાવેજ છે. આ સરકારે આપને અધિકાર પણ આપ્યો છે, સાથે સાથે ગૌરવ પણ આપ્યું છે. એ આપના ગૌરવની રક્ષા કરવા માટે ગાંધીનગરમાં બેઠેલી આ સરકાર પ્રતિબદ્ધ છે, કટિબદ્ધ છે. અને તેથી ભાઈઓ બહેનો, વિકાસની આ ઊંચાઈઓ પાર કરવામાં મારો આદિવાસી વિસ્તાર પાછળ ન રહી જાય, મારા આદિવાસી દીકરા દીકરીઓ પાછળ ન રહી જાય. અને ભાઈઓ બહેનો, તમે ભલે દુઃખમાં દાડા કાઢ્યા હોય, ભલે કદાચ તમને લંગોટીભર જીવન જીવવું પડ્યું હોય, ભલે કદાચ તમે રાત ઝાડ નીચે ગુજારી હોય, પણ હવે આપના સંતાનોને એવી જિંદગી જીવવા નથી દેવી. નક્કી કરો, તમે ભલે મુસીબતમાં જીવ્યા, પણ તમારા સંતાનોને મુસીબતમાં જીવવું ન પડે, એના માટેનો નિર્ધાર કરવાનો સમય પાકી ગયો છે. અને હું તમારું એ સપનું સાકાર કરવા માટે કામ કરું છું. આપનું કલ્યાણ, એમાં જ રાષ્ટ્રનું કલ્યાણ રહેલું છે. આ ભારત, મારો આદિવાસી સમાજ, મારો દલિત, પીડિત, શોષિત, વંચિત, આ સમાજ જો પાછળ રહી જાય તો મારો દેશ ક્યારે આગળ જવાનો નથી. અને એટલા માટે આ દેશને આગળ લઈ જવો હશે તો મારા આ સમાજને આગળ લઈ જવો પડશે. અને એના માટેનું કામ ઉપાડ્યું છે. ભાઈઓ બહેનો, અટલ બિહારી વાજપેયીએ આનું એક બીજનું રોપણ કર્યું હતું. શુભ શરૂઆત અટલ બિહારી વાજપેયીએ કરી હતી. તમને આશ્ચર્ય થશે, દેશમાં આટલી બધી આદિવાસીઓની જનસંખ્યા, પણ દિલ્હીની સરકારમાં આ આદિવાસીઓના નામે વોટ પડાવી લેનારાઓની સરકારો 45 વર્ષ રહી, પરંતુ દિલ્હીની સરકારમાં આદિવાસીઓના કલ્યાણ માટે કોઈ મંત્રાલય નહોતું, કોઈ મંત્રી જ નહોતો, કોઈ બજેટ નહોતું, કોઈ ઓફિસ નહોતી, કોઈ કશું જ નહોતું. બોલો, દસાડા દફતરમાં આ 45 વર્ષ સુધી એમનું ધ્યાન જ તમારા તરફ નહોતું ગયું. આ અટલ બિહારી વાજપેયીનો આભાર માનીએ કે એમણે આવીને હિન્દુસ્તાનમાં પહેલીવાર ભારત સરકારમાં અલગ આદિવાસીઓ માટેનું ખાતું બનાવ્યું, આદિવાસી મંત્રી બનાવ્યા, આદિવાસીઓ માટેની ઓફિસો તૈયાર કરાવી, આદિવાસીઓ માટે અલગ નાણાં ફાળવ્યા, બજેટ તૈયાર કર્યું, અને એના કારણે હવે ધ્યાન કેન્દ્રિત થયું છે. ભાઈઓ બહેનો, અટલ બિહારી વાજપેયીના દિલમાં આદિવાસીઓના કલ્યાણ માટેની જે ખેવના હતી, ઉમંગ હતો, ઉત્સાહ હતો, એને ગયા 10 વર્ષની અંદર તાળા મારી દેવામાં આવ્યા છે. એ બધું ખાડે ગયું છે. આવનારા દિવસોમાં આપણે ફરી એકવાર અટલજીએ જ્યાંથી મૂક્યું છે ત્યાંથી શરૂ કરીને આ મારા આદિવાસીઓના કલ્યાણ માટે કામ કરવું છે. ભાઈઓ બહેનો, આ દિલ્હીમાં બેઠેલી સરકારને ગરીબો જોડે ડૂબેલી મોંઘવારીના કારણે ગરીબની થાળીમાંથી રોટલો છીનવી લેતી, ગરીબ આદિવાસીઓના અધિકાર ન આપતી, ગરીબ આદિવાસીઓના ભવિષ્યના કલ્યાણનો વિચાર ન કરતી આ દિલ્હીની સરકાર માત્ર આદિવાસીઓ માટે નહીં, સમગ્ર હિન્દુસ્તાન માટે બોજ બની ગઈ છે. અને એમાંથી મુક્તિ લઈને આપણે વિકાસની નવી યાત્રાનો આરંભ કરવો છે. અને આજે જેમને આજે પટ્ટા મળ્યા છે, જેમને વન અધિકારની સંપદાના પૈસા મળ્યા છે, એ બધાને મારી શુભકામનાઓ છે. અને આનો સદુપયોગ થશે એવી પૂરી શ્રદ્ધા. અમારી સાથે બોલીશું, ભારત માતા કી, પૂરી તાકાતથી બોલો, ભારત માતા કી જય, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો. અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે 5 જિલ્લાનું વહીવટી તંત્ર સક્રિય રહ્યું, તેમનો પણ આભાર. મોટી સંખ્યામાં 5 જિલ્લામાંથી આદિવાસી ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, તેમનો આભાર. જેમણે આ ગ્રાઉન્ડ આપ્યું તે વાંસદાના મહારાજા દિગ્વિરેન્દ્રસિંહજી. અહીંયા ઉલ્લેખ કરવો ગમે કે ભારતના જે કોઈ રજવાડા હતા
એ રજવાડાનું ભારત સંઘમાં વિલીનીકરણ થયું, એમાં જે હસ્તાક્ષર કર્યા એમાંના એક જ જીવિત રાજવી એ આપણી